બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. પોલીસ દોડતી થઈ સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી. બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ધમકી ઈમેલ મારફતે આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હતું. ધમકીની જાણ થતાં જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એલસીબી એસઓજી અને ડોગ સ્ક્વોડનો મસમોટો કાફલો બોટાદ શહેરમાં ખસ રોડ પર આવેલી કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો. પોલીસે કલેક્ટર કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી. જો કે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પોલીસે ધમકી આપનાર ઈમેલની ટેકનિકલ તપાસ શરૂ કરી છે. ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા માટે સાયબર ટીમ પણ સક્રિય રીતે કાર્યરત થઈ છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. આજે જે જિલ્લા સેવા સદન બોટાદ ખસ રોડ ખાતે આવેલ છે, તેના ઈમેલ આઈડી ઉપર એક ધમકીભર્યો મેસેજ છે તે અજાણ્યા સર્વર અને ડોમેન પરથી કરવામાં આવેલો હતો. આ મેસેજને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસને જાણ થતાં બોટાદ જિલ્લા પોલીસની એસઓજી, બીડીડીએસની ટીમ તથા સાયબરની ટીમ આવી અને આ જે ઈમેલ છે તે કયા રીતે કરવામાં આવ્યો છે તેની તપાસ કરી હતી અને સંપૂર્ણ જે બિલ્ડિંગ છે તેને એએસ ચેક અને સેબોટેજ ચેક પણ કરવામાં આવ્યું હતું. આથી જે તપાસ છે તે આગળની તપાસ અમે ચલાવી રહેલા છીએ અને હાલમાં અત્યાર સુધીના ચેકિંગમાં કોઈ વાંધાજનક ચીજ છે તે મળી આવેલ નથી.